સસ્તા સોનાના નામે ઠગાઈ કરતા ઇસમો હવે 1 લાખના 3 લાખ કરી આપવાની લાલચ આપી ઠગાઈ કરતા હોય છે। આ માટે સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપમાં ફેક આઈડી અને ગ્રુપ બનાવી લાલચ આપવામાં આવે છે। ત્યારે આવા ઇસમો સામે નજર રાખવામાં આવી રહી છે, જેમાં ભારતીય ચલણની નોટો સાથે અમેરિકન ડોલરનો સોદો કરાતો હોવાનું પણ સામે આવ્યું છે। ભુજના સરપટ નાકા બહાર શાંતિનગરમાં રહેતા ફારૂક હુસેન સમાને ઝડપી લેવામાં આવ્યો હતો। આરોપી દ્વારા ભારતીય ચલણની નોટો અને સસ્તા સોનાના વિડીયો અપલોડ કરવામાં આવતા હતા। ઉપર સાચી નોટ અને નીચે ચિલ્ડ્રન બેંક અથવા કોરી નોટો રાખવામાં આવતી હતી। બાતમીના આધારે ફારૂક હુસેન સમાને ઝડપી તેના મોબાઈલમાં રાજેશ નામની ઇન્સ્ટાગ્રામ આઈડી ચાલુ હતી। તેમાં ભારતીય ચલણની 500-200ની નોટના અલગ અલગ વિડીયો તેમજ બજાર ભાવ કરતા સસ્તામાં સોનું આપવાની જાહેરાતના વિડીયો છેતરપિંડીના ઈરાદે ફેર કરવામાં આવ્યા હતા। 1 લાખના 3 લાખ કરી આપવાની લાલચ આપવામાં આવતી હતી। એલસીબીએ તેની પાસેથી 500ની નોટના 50, 200ની નોટના 50 અને અમેરિકન $100 90 બંડલ કબજે કર્યા છે। મહત્વનું એ છે કે અત્યાર સુધી ભારતીય ચલણની નોટો અને સસ્તા સોનાના નામે ઠગાઈ કરવામાં આવતી હતી, પરંતુ હવે તો અમેરિકન ડોલરના નામે પણ ચૂનો ચોપડવામાં આવી રહ્યો છે। એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે।